રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં સતત છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ. કપાસ, મગફળી, સોયાબીન અને પશુઓના ઘાસચારા સહિતના પાકને નુકસાન. ઇસરો આજે ભારતીય નૌકાદળના GSAT-7R કમ્યુનિકેશન સેટેલાઇટ કરશે લોન્ચ. નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન કમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશ આધારિત કમ્યુનિકેશન અને દરિયાઈ ક્ષેત્રે જાગૃતિ ક્ષમતાઓને બનાવશે મજબૂત. કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક. ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને આપી સૂચનાઓ. જૂનાગઢમાં પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે લીલી પરિક્રમાનો જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસ્યાએ કરાવ્યો પ્રારંભ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની જાળવી પરંપરા. જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ. કમોસમી વરસાદની ઋતુમાં પણ ગિરનાર પર શ્રદ્ધાળુઓની ભીડ. બોટાદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છવાયું ગાઢ ધુમ્મસ વાતાવરણ. દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી. હત્યાનો આરોપ જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર અનંતસિંહ તથા તેમના સમર્થકો પર લગાવાયો. પટના પોલીસે કારગિલ માર્કેટ પહોંચી અડધી રાત્રે કરી અનંતસિંહની ધરપકડ. ATFના ભાવમાં 1% થયો વધારો. કોમર્શિયલ LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 5 રૂપિયાનો ઘટાડો. ગયા મહિને પ્રતિ બાટલાએ ઘટ્યા હતા 15.50 રૂપિયા, જે તેના ભાવમાં 36 વખતનો ઘટાડો. અમદાવાદના SP રિંગ ખાતેનો ભાટ બ્રિજ જર્જરિત હાલતમાં. બ્રિજની ઉપર નીચે બહાર દેખાય છે માટી અને સળિયા. મોરબી અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ પણ ભાજપ સરકારમાં નથી જરાય ગંભીરતા. અમદાવાદમાં શનિવારે રાત્રે BRTS બસની અડફેટે એક યુવકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત. 29 વર્ષીય ફુલેન્દ્ર પ્રસાદની બસે મારી જોરદાર ટક્કર. ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું મૃત્યુ. દ્વારકામાં યોજાઈ કોંગ્રેસની ખેડૂતો આક્રોશ સભા. ખંભાળિયા ખાતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેને લઈને સભામાં એક મશાલ રેલીનું આયોજન. રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓ અને ખેડૂતો.